ખેતરમાં એ હાલ આવ્યો. આમાં પેલું ખાતર ફેરવાનું તે ફેદી ગયું. પોણી આવે એટલે વારી દેવું છે. અમારા પાછું પેલા ભમાનું લગ્ન લીધું છે તો એને કહેવું પડશે પાછું કે એનો લુગડો બુગડો હરવાનો હોય તો હરી લે. અને મારે 2-4 જણને કહેવાનું છે કહી દઉં. એટલે આ સોનને બોન ભર્યું નહીં, કશું કર્યું નહીં, ચો ના આવી ગયા ઘેર જાતે પહેલાં પછી એની વાત છે. જે ચારે નોખી નહીં એ નોખું શું હા ખાક મારે નોખ્યું નહીં એટલે હા કૂતરો બૂતરો આવ્યો નહીં ને. ભમોએ ઘેર નહીં ચો નાહી ગયો. આ જે લગ્ન લીધું છે ને એને ના પાડી હતી કે તારે લગ્ન લીધું છે તોય જવાય નહીં, તો એ જે રખડવા નાહી જાય છે. મારે સોને ભર્યું નહીં કે ચારે નોખી નહીં, શું કરવાનું? બોલાવા દે એને મને. ભમા એ ભમા આજે ચો નાહી ગયો છે લાઈને તો સુધી પેલું એટલું ભરી દઉં નોખી દઉં સાઈડમાં તો વળી એટલું ઓછું થાય મારે. હાશ દેખ તો કંકુતરી છપાવવાની છે. હા લે જવા દે. બીજું બધું અહીંયા ખેંચીને બેલ દઉં અને પછી પેલા બોલાવવું પડશે ને જીઓ સાથે રખડવા. એ ભમા હા વળી ચો નાહી ગયો છે. બોલો બાપા. એટલે ચો રખડવા ગયો તો ચક્કર ખાવા જેવો હું તૈયાર છે તો ગામમાં પેલા લુઘા નહીં સીવડાવવાનો. તે કીધું તું લુગરોનું તે લુગરો સીવડા ગયો તો કે રખડવા ગયો તો તું? હા લુઘા સીવડાવવા જતો પેશા રાજુ પેલો આય નહીં કારીગર તે લેલાઈ ચણવાનો હતું તે કારીગર કી લેલાઈ ચણવા નહીં કારીગર છે બોમ્બે થી બોલાવાનો હોય લુઘા સીવા સ્પેશિયલ. તું ખોટા ખર્ચા ના કરાય મારે એ પોકી વરાતું નહીં ને. એ તો નહીં હું ખોટા ખર્ચા લુઘા તો એક જ વાર પહેરવાનું કોઈ વારી ગઈ થોડું માં પહેરવાનું હોય. તે ઓછું દર વખત વાર કરીએ પહેરવા તો બીજા પહેરાવશો તારા માટે ખર્ચા પેલા પૈસા ગાલી મેલે મીએ તે વારે કરીએ પહેરાવું તને હું તો પછી ખર્ચા તો થાય. આ સોન ભરવાનું કઈ નતો જો કોણ સોન પર તારે હું તો ના પડું છો હું તમને હુડીએ નહીં ચરાવવાના ના હું ના પડું સોન પર ના ભરું તે હા રે ને પેલો ખેતરમાં જઈને થોડી 4 વાટીએ લઈને આય. હું તો ઊંધી ઘેર ઊંઘું છું. એટલે હું માર ચાલવાની બાપા ઓહો તો હું ના લાવું તે પહેરાવાના નહીં તમોન આખું ગમ પહેરાવતા મેં પહેરાવું ને હોય છે તે પહેરાવાનો હોય તો કોમ નહીં કરવાનું. તું જા જજે ખેતર ઉપર આ અહીંયા પાછા બોલી ગયા કે હું કશું ના કરું તો પર જ ને મેં અત્યાર સુધી કર્યું ને પહેરાવાના નહીં તમોન. લે તું ઘેર જઈને આરામ કરવા દે મને. હારું પરાળ બધું એમને એમ જ છે, કોઈ લઈ તો નહીં ગયું પણ આ તમાકુમાં બાર દોડીઓ ભાગવો પડશે યાર ને મજૂર બોલાવવું પડશે યાર. આ મેલભાનું ઘર આવી છે જવા દે મને એ કન્યા મેલભાન ભેગો થઈ જવા દે. ચલો લસકો તો સારો છે. લે આ મારું બેટું ડોહલું તો હોઈ ગયું છે. મેલભા ઓ મેલભા બરા ધોકો ડાળવા દે. મેલભા ઓ મેલભા કોણ છે તમે તો? હો લાલા હા આવ્યો. આ ખેતરમાં આવ્યો તો હા તો પરાને બધું જોવા તે કીધું મેલભા જોઈ લેજો. તે મુએ ખેતરમાં જઈને આવ્યો. હા હા કીધું સોન બોન ભરીને પાવ બી ઊંઘ્યો તો થાક લાગ્યો તો ને તે જો બાબો એ ભમો એને લુગરો ને એવું બધું ભરવા ગયો છે. લગન લીધું છે ને લગન લીધું ઓહ તે કીધું તું જી આય ગોમમાં લુગરો બુગરો લઈ આય તે મોકલ્યો છે. કઈ તારીખ આવી તે લગન? તારીખમાં 4 દાડા પછી. 4 દાડા પછી કંકોત્રી એવું સપાયું કા? તે હવે હું કહેવાનું જ હતું કીધું આ લાલાને બધાને બોલાવું અને કંકુતરી છપાઈએ ને તે કીધું મોકલું લાલાને ને 2-4 જણને મોકલી દઉં. તે જઈને આવી કેવી બધું હા બોલાવજો તો તાર આપણે આવશું. હા થોડો ટેકો રાખીને કરી આવજો. ફૂલ સપોર્ટ કરશું. હજી એવું શાંતિ ને બીજી? હા શાંતિ. તમારે શાંતિ ને? બસ આમાં તો કેવું શાંતિ છે તા તો. દિયો લાખું દેખાતા નહીં. લાય મને પૂછવા દે બોલાય કે નહીં બોલાય. મેલભા હા બોલો. તાર લાખુબા નહીં દેખાતા? એ એમાં કીધું છે તે આવશી જાન આવું હોય તાને. તારા કીધું તો ખરું ને? હા કીધું હોય ને તો કેવું તો પણ બધાને કીધું અમે એને છો બોલાવો મારા. તમે
હા. બે હું પછી જઉં તાર હાર હો વાંધો નહીં હો? હો હા, અને હા, આવી બોલ. જાજો હા હા ફાઈનલ હો હા સારું જો મને શું ખબર હા કે મારા એ લાખુબાને મારા બેને નહીં હરખાઈ આવતી તે નહીં બોલાવે વળી બોલાવા તો હશે એ તો હું મારા છોકરાને એવું પતાવી દઈ એવો ચો ખબર પડવાની જ છે લાખુબાન કાલ હવાર તો મારા બેટું મેલબા દોઢબા તો બોલતા હતા પણ લાખુબાનું પેલું એ છે તે મારા મળી લેવું પડશે લાખુબાને લાઈ જઈને હું લાખુબાને કહી આવું જવા દે મારા બાપની છોકન કોઈ ઘઉં કાઢ્યા તો વીઘા છે ને મારા બાપની છોકન 85 મણ તો ઘઉં લીધ્યા તાર ખેતરમાં કોઈની તાકાત નહીં કે આપણા જેટલા ઘઉં લઈ શકા લાખુબાની તો વાતો જ અલગ હોય તાર અને માર તો ડોશીએ સોદનીઓ તારે જતી રહીને છોકરાએ અલગ રહેવા જતા રહે તો જોવાય નહીં આવતા નાના જો દોણા લેવા આવું ને પછી ઓની વાત છે મારું બેટું સહેલા જવા દો અને સારું હેતરમાં ધો નાખી પડે એમ તો છે મારા બાપની છોકન હેતરમાં ટ્રેક્ટર ઊભું કરીને આવ્યો છું પેલા ડ્રાઈવરને કેવું પડશે કે ઘેર પહોંચાડી દેજે એમ ઓવા થોડી આરામ કરી અને પસાર જવું તાર રા મારા બાપની છોકન એવો થાક લાગ્યો છે કે તાર હા ભાઈનો બાટલો મેલી ગયો તો જીમ નહીં છે બોલો પણ અમારા વગર તો કોણ રણી ધણી હોય તે લે બાટલો તાર શું છે બંધ થાજે ઓવા છોડીઓ વેરી નાખીએ ગુજરાતના શેર હોય તો શું થઈ ગયું તાર વાતો તો અલગ છે આપણું તો મારું બેટું ઊનમાં થઈ જાય હું પાણી છું છો કશું વાંધો નહીં હેરો ઘડી પણ આરામ કરી પછી જવું તારો ભા હોડ અહીંથી તારા ભાનો ઊંઘવાનો ટાઈમ છે તાને જ બોલવાનો ટાઈમ થાય છે હા મારા દિયર ડોહલું તો હોઈ ગયું છે લાખુબા લાલા તું છે યાર મી તો કીધું ગૂગલ માં લાલો છે આવ્યો તારે હા ભોયા જે તો મહેલબાન થયો હા તે મને સમાચાર થોડાક મેં કીધું લાખુબાન કીધું કે ના કીધું મને કીધું મળી લેવા દે એવું છે ઓવા. લે ચોકન જો તો ફરી વાર કો બોલજે મહેલબાન થયો જતો હા હું લેવા ખાલી આ ખેતરમાં જતો તે કીધું મળતા હું મહેલબાન હા એ મળતા આવ્યો ને પાછો તમારા જોડી આવ્યો થોડાક સમાચાર એવા મળ્યા હા તે કીધું લાખુબાન મળી લેવા દે એવું છે હું સમાચાર મળ્યા તાતે એ યુવાન મહેમાન લગન લીધું છે કોક તમને કીધું હા હે તમને ખબર જ નહીં પેલા બંભોળા જો ઘટબોળા સીવો હા એવાનું જ ને તાન ચોકન સાહેબ બંધ કરી આવ્યા છે તે એ ખબર નહીં એવું કોઈ કીધું નહીં મારું બેટું પણ કોઈ લગન લીધું છે તે તમે ટેકો કરજો હા ઓવા તે મારું બેટું તને એવું કહેતો તો કે મી કહી દીધું છે ઓવા મને તો એવું કીધું કે લાખોબાન તો કીધું છે ઓય તો સંબંધ ચાન કર્યો ને હું થયું એ જ કોઈ ખબર નહીં ભાઈ આપણને હમ. બરાબર હા, મને તો મને તો કે મી કીધું છે યાર હું પૂછ્યું તું યાર એવું છે તાન મારા બાપની છોકન આ સંબંધ ચાન કર્યા છે જણવ્યું નહીં હોવાની બરાબર કોક તો દવા કરવી પડશે એટલે હું કહેતો હતો હા. શું કહ્યું તે એ તો એવું કહેતા હતા કે ભાઈ લાખોબાન મી કીધું છે તમે ટેકો કરવા આવજો મેં કીધું અમે આવશું પણ હું કીધું મને લાખોબાન મળી લેવા દે કે લાખોબાન કીધું છે કે નહીં કીધું દોઢા હેડ છીએ રહ્યા દોઢા એડી છે ઓહો નોનો દિયર કહેવત નહીં આયા આપણો કશું હા હા તાણ તાન મને તો એવું કીધું કે હું જઈ આવ્યો છું એટલે તમે જ્યાં એટલે તમને તો એવું કેવું પડે કે હા એટલે અમે આવીએ ને ઓહો એના માટે તાણ મોટો ગામમાં શું પેલું મને કેવું ના પડે યાર એવું જ પડે ને મોટા તમે નહીં ચાર મોણા વચ્ચે ભાષણ કરી શકું એવો મોણો જ છું હા યાર હા હા તાણ કોક સમાધાન કરવાનું હોય તો એ પેલો મું હોય ગામમાં હા, નહીં તમે ખારી હોય તમે હોય તાણી યાર આ તો ઘઉં લેવા જ્યો તો છોકરા અને વળી આવીને થોડી વાર ઊંઘ્યો ના એટલામાં તું આવ્યો હા તાણ હું કીધું જઈ આવવા દે મને મળી લેવા દે ઈમાં પાછું એવું છે કે માર તો બધું પાલી રહ્યો છું કે હું હા હા. અને છોકરા તો મારા ભેગું તો રહેતા નહીં પાછા નહીં, ના, ના અને ડોહી તો બાપરી મારા બાપની જો જતી રહી યાર સોદનીઓ તારી તાર એટલે એકલો શું તે રોટલા હાથે કરવા પડશે બોલો હવે 4 દાડા બાકી હોય લગ્નના બરોબર છે તો ભાઈનો પહેલા ના કેવું પડે બોલાવા યાર પડે બોલાવા પડે તાર ચાર દાંત બાકી છે આ રોટલા કરવા કાઠું ના પડે માને યાર પડે પડે તાર હવે જે વળી 4 દાડા ટૂંકા થાય હમ.
એટલે યોની કોક તો દવા કરવી જ પડશે હા તાર હા કોક કરો જશો જ નહીં પછી હા જશો જ નહીં સાચી વાત છે હા? હા, જવું જ નહીં ના જવાનું જ નહીં હવ જવું એ તો જ અમે નહીં પછી છોકરા. નહીં જઈએ હા તમે ના જશો એટલે અમે ના જઈએ બરોબર છે હા? જતો જ નહીં ના જવું નહીં જવાનું બધો ના પાડે કોઈ જતા જ નહીં કૂટે કરશી હા તાર કૂટ્યા કરશે એ બે જતા તાન શું ખાવા આપણે બધી જફા હા. કરવી પડે હવ તો અમે એના પાછા છીએ ને થોડા પેલા એવા છે દોઢા છે ઓહો દોઢા હેડ હવે તાર અને આપણે એવું ના વિચારીએ યાર કોકનું સારું થતું હોય કે હવે તો આપણે તો કરાવીએ ના આપણે પણ તો હાઉસ કરવું પડે ને તાન તાન એને દોઢા ફાટી તો આપણે દોઢું ફાટવું પડે કે યાર ફાટવું પડે તાન ખબર જ કોઈ પડતી નહીં હવે કોક આવીને પૂછે મોટું માણસ કે ભાઈ તમારા ભાઈ જ નહીં દેખાતા એટલે આમ કેટલું ખરાબ લાગે યાર ખરાબ લાગે તારી યાર અને તમારે હાથુકલું કીધું જ નહીં હતું નહીં કીધું મારા ઘરાની છોકરી યાર નહીં કહ્યું મેં તો કીધું કીધું હશે પણ મેં કીધું મને મળ્યા તો દે ઓન કીધું છે કે નહીં કીધું નહીં કહ્યું યાર મને સંબંધ ચાન કર્યો એ નહીં ખબર નહીં યાર તો અમે તો કહીશું કયા કે અમે આવશું પણ અમે જશું નહીં અમારા 4 દાડા બાકી છે ને અમે કહેવા આવી તો એ જવાય ખરું ના યાર જવાય, ના હું તો ના જાઉં આ તો સભામાં બી હવારો માણસ છું એ લગન લીધું હગું કહ્યું તારે કેવું પડે ઈવન કેવું જ પડે કઈ યાર હવે તમે મોટા છો તો તમે કીધું નહીં નહીં કહ્યું યાર બહુ જબરા થઈ જાય છે યાર. તાર જતા જ નહીં હું તો કહું છું જવું જ નહીં કશો હતો નહીં અને તમારા છોકરો ના પાડી દેજો જો આવી તો જોડી છોકરો હવે ના કઈ આવું છું છોકરો ના કહી આવો કઈ આવું પેલો કશો હતો નહીં છોકરા તાર બે હુઆ બે ના બોયા મેં એનું ઘેર જવું ને ખાવાનો ટાઈમ એવું છે હા હે બાકી છે ખાવાનું મારે મારું બેટું જાતે તો રોધવું પડશે કે અધૂરો ધોમ બાકી પેલા રોધવું નહીં આજનો તાર પૂછ્યો રહું હા, પણ આજે છોકરાને પૂછ્યો પેલા- છોકરાને પેલો કઈ આવું કઈ યાર કહી આવો હાર હાર બોઈએ જવું ઘેર જઈ ખાઈ ભાઈ પછી કશો હતો નહીં આવું આવા તો આયા નહીં પેલો બાપરો કેવા આયો છોકરો ચાલ રાખો બા આવજો તાર મને હો કે? હા હા હાર મારા બાપની છોકન લાલ્યો આમ ગમે તે પણ કે તો સાચું જ મારું બેટું કહ્યું ને એમાં 4 દાડા બાકી હોય ને છેલ્લા દાડ કેવા આવી એવા શું પાછા રહ્યા ઓહો પણ જવું જ નહીં ને ઈવન ખબર ના પડે કે પેલું કહીએ જવા દો છોકરો હજુ પડી જ નહીં સાધનોની આટલા સાધન વસાઈ આવ્યા છે પગાર આલું છું તો આ કોઈ સાધન હમું રાખતા નહીં દૂર દૂર કરી નાખ્યું છે જોવાનું મારું ટ્રેક્ટર હાય આવા ડ્રાઈવરોને તો મફત ના રાખવા આ સાધનની દશા ફેરવી નાખી છે અરે આ મારો જે પેલો અમારા ગામનો લાલ્યો નહીં શકુંડી જેવો આ તો માણસ છે જરૂર કોકડો કોક તો એના કોમથી આવ્યો છે ને લાખોબાના ઘર બાજુથી તે ગમે તે કોકડો કોક તો આ નખરું કરી જશે મને લાય સોનો મને બેસી જાય દે કોકનો કોક તો આ એમ બોલશે જ મારા દિયો લાખોબા તો ભરાઈ આવ્યો છું પીન બરાબર બંધી જો લાખોબા હરખાઈ લાવી દો તો બેમાને પહેરવાનું બંધ રહે અને મને દિયો આટલો બધો વર થઈ ગયો હું ઓઢો છું અને બેમો દિયો આવડું સગડું સમ પહેરી જાય હા બેમાં દિયો પહેરવા તો નહીં દેવો કોક ને કોક કરીને ને હગું તો તોરાવું જ પડશે હો મેલભાન એ બધા રની ચડતા પણ કોક ને કોક કરી તોરાવું તો પડશે જ એનું હા મને જવા દે આ જો હું કહેતો તે સાચું આવ્યું કે ખોટું આવ્યું મારો દિયો અમારા ગામમાં કોઈના ઘેર રાગ આબા દેતો નહીં ઘેર અને ડુંગો સોંપ્યો છે આ લાલે એટલે મારા ગામડો એટલે આ જરૂર કદાચ આ લાખુબાના મેલભાઈની વાત હતી એવું મને લાગે છે અને બચા પેલા મેલભાઈને તો છોકરો પહેરવાનો સાજે 3 દાડા રહેશે હવે આમાં 3 દાડામાં તે ગમે તે કંઈ મારે રાગ તો કરાવવો પડશે ભાઈ મને તો ખોટું ફાવતું નહીં બે ભાઈ રાગ કરાવીને છોકરાને પહેરાવી દેવડાવડો તો એમ બે મેલભાઈને ભેગું તો થવું પડશે મારા તો પેલા લાલાએ જબરજસ્ત યાર લોચો કર્યો છે કે બે ભાઈઓના વચ્ચે તો તિરાડ પાડવાની વાત કરી છે આની તો ને મેલભાઈ ઓ મેલભાઈ હો આવો બેહો બેહો કેમ આ બાજુમાં એટલે મેલભાઈ એક કોમથી આવ્યો તો ભાઈ બોલો ને કે લાલભાઈ આવ્યો તો મારા ગામનો પેલો લાલ ઓહો લાલુ તો આવ્યો તો આવ્યો ઓહો મેં કીધું મારા પેલા છોકરાના લગ્ન હે ને હમ કીધું આવજો ને પેલું કંકુ તો ને એવું કીધું વેચી આવજો
બરોબર કે સારું આવીશું આવું કહી પણ દે લાલભાઈ મેલભાઈ હા આ તો યાર કોઈ વાત થાય એવી નહીં આ તો ગજબ કરી નાખ્યો છે લાલભાઈએ તો ચમું થયું આ તો તમને એકલાને હું કહું છું હા કે લાખુબા ભાઈને અને તમને બેને જુદા કરવાની વાત ચાલે છે યાર ના ના હોય ઘરાની શોગન યાર બસ આ તો મારા કોણ હોભર્યું છે મેં એક લાલો હું ટ્રેક્ટર સાફ કરતો હતો નિકન આરે બોલતો હતો કે મોહન થાર તો બે ભાઈઓને ભેગા ખાવા દેવા નહીં અને છોકરો કેવી રીતે આપીને આવી છે મેલભાઈ મારા જોર હિંમત તાને અમે બે ભેગા થતા નહીં હા લાગે ને આ કોટ વિદ્યા લાલભાઈ કરે છે યાર આ તમારા એને જ આ લાગે છે ઓઢો છે ને હા હિંમત તાનો એને દવા કરી લાગે પાછો એમ કહેતો તો હા કે મેલભાઈ છોકરો કેવો પૈણાવી છે કે બેમાન મારા જોર હિંમત આજુ ને અમે બે ભાઈ ભેગા થયા તમે નહીં એમ કરો હેડો મળા હંગાતી ચોકન જઈશું અને લાખો બાણા જોડી જવું પડશે આ તો હું તમારે બે ને રાગ કરાવવા પડશે મારે યાર આ તો બે ભાઈ તમે નિર્દોષ છો આ તો ત્રીજો ફાવો છે યાર આમાં તો મારે વાત સાચી છે મારા મોટો એટલે પછી જવું તો પડે મારે ભાઈને પહેલા પૂછવું પડે મારા પાવ નમવું પડે જેમ કે છોકરાને પહેરાવાનો હોય ને યાર, હવે ત્રણ દાડા છે ત્રણ દાડા આમ કે તમારે રાગ કોણ કરાવશે કયો અમે આવશે જઈએ તે હું સાંભળ્યું એટલે વળી તમારા બહેન આવ્યો વાત સાચી મને છે. થોડી લાગણી થઈ કે ભાઈ મેલભાઈને આવો પ્રોબ્લેમ બન્યો છે અને લગ્નના બે ત્રણ દિવસ રહેશી મને લાગ્યું તો ખરો એમ હા ને? કીધું આ લાલો કોક તો કરે પણ આપણે કેવું કે અમે ગોમના છીએ એટલે કોઈ લક્ષ લઈએ નહીં આપણે એટલે આમાં બધા માણસો પર વિશ્વાસ ના રાખાય જો બધા સાચા નહીં હોતા અમે એવું હા? તો આપણે ચો જોઈને બે રહ્યા કે બધા સાચા એ કે અમુક સાચા હોય ને અમુક યાર બે બાજુ ઢોલકી વગાડતા હોય હા હા? એવા તો હોય જ ને તો હેડો આપણે પેલા લાખોભાઈના જોડી જવું પડશે મહાદેવ હા? બે હાદેશી ખરો તમે તાર બે શબ્દ કહો તો હોભરી લેવાના આ કોને હોભરવાનું આ કોને કાઢી નાખવાનું યાર હાલે હેરો હા? તાને જવું તો પડશે ગાળો ને. પડી તો ખમી લેવાની પેલી નમવું તો પડશે નમવું ને પડશે મોટા લે. પૈસા તો તમારા હેડો હારે હેરો આ તો ઉપાધિનું ઘર કરીને આ તો મેળ્યું છે લાલાએ તો હા હેરો જઈએ તો ખરો મારા બાપની છોકર ચારનો વળી આ બધું હરફું કરીને તો ગયો તો દરે ખાધું ને પાહુ બોલો તવીએ ભૂલી ગયો બોલો ચૂલા ઉપર તાણ હા ઠંડુ તો થઈ ગયું છે એટલે વાંધો નહીં તાણ ને વળી આ બાણના બાણ હરખો કરી દઉં કે છોડો આ એકલા માણસ હોય ને એટલે બધી આવી બધી જફાઓ હોય તાણ મારું બેટું મારા બાપની છોકરીને પેલા લગન લીધું છે ને હજી એમ થાય છે કે લાવો મોટો ભાઈ સાથે કહેવા જવું બોલો તાણ એવું કોઈ થાય છે થોડું એ કે લાવો કઈ જાવું એવું કોઈ તાણ મારા બાપની છોકર બેહવા દે કીધા ગરી ગવા છોકર કહેવતમાં કીધું છે ને પેલું એ કોઈનું નથી રે કોઈનું નથી રે મારા બાપની છોકરી સાચી વાત છે બોલો હા, વિષ્ણુજી બોલો રોમ રોમ રામ રામ આનું લેવા લઈને આવ્યા છો હોયથી કયું ખા લઈને આવ્યા છો આયા છીએ એ ના આઈએ રાખો ઓવાનો તો છે ને એના ઘરમાં ટોટ્યો નામેલું કે પહેવાય ના દઉં બોલો તાણ હું કહેતો તો ને તા નહીં પેલી એ કરે ઠંડા પડે તો બહુ થશે હોવ યાર થોડા ગરમ થશે એટલે થોડા ઠંડા પડશે હમણાં એ ફ્રીજનું પાણી લાવીને વેચી દે ઉપર ના હોય ફ્રીજના પાણીની માછી હું તો છે ને વચમાં નવશું હમણાં ઘેર જવાન કરજે ને કે મજા નહીં આવે સોડિયા વેરી નો છો હું જાઉં ઘેર ના 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 બધું રમર ભમર થઈ જાય યાર ઉપર કોણ પકડી રહ્યું છે તને હોય લાખુબા જપો લગાડ પણ વાત તો હોભરો આ યાર તો તમે આયા છો ને એટલે આટલી વાર ઉભો રહેવા દઉં છું ન કરે એક ઢીબો મારું ના મારા બાપની છોકન ચૂલા વચ્ચે ઠોસી બે હારું હાલ હમણાં. તાણ આપણે રાગ કરવા આયા છીએ કોઈ ભાગવા આયા નહીં હું ચો ભાગવાન કે હું નહીં ઉભો રહ્યો લાખુબા હા જરાક વાત હોભરો હેડો પેલા ખાટલામાં હેડો ત્યો હા ઓવા ઓય તો અહીંયા છો ફરું છે મારતો થોડી તોય મારા ખાટલા તમને બાટલા વાત બિહારવા કરી. નહીં કોઈ કરો આપણે મારું કેવું છે હાવ કે મેલભા ખરા ને હા એમને તો 2 દાડા પહેલા મને કીધું કે મારા મોટા ભાઈને કહેવાનું છે બરોબર હા પણ એ ભાઈ આયા હોય કે નહીં આયા પણ આ છોકરાના 2-3 દાડા જ કેવા લગ્નનો બરોબર પણ મને એવું લાગ્યું છે કે તમારી જોડે અમારો ગામ પેલો ભાઈ લાલો ખરો ને એ આવ્યો તો હે મારા બાપની છોકર લાલ્યો મન લાગે વચગાડીઓ લાગે છે હા કે જો હું કહેતા હતા લાલો આવ્યો તો ને આવ્યો તો એટલે લાલાએ એવું કીધું તું કે હું ટ્રેક્ટર સાફ કરતો હતો બરોબર હા
મરત્યો અને લાલો વાતો કરતો કરતો આવ્યો તો કે મેલભાઈના છોકરામાં લગ્નમાં ડખો ગાલવાનો છે અને પેલા લાખુબાના અને મેલભાઈના જુદા ને જુદા રાખવાના છે. એવું છે હા યાર એમાં તો અહીંયા આયા અમે. એટલે મેં મેલભાઈના ઘેર જઈને વાત કરી ને એટલે એમને કીધું કે ભાઈ હું તો કશું અમે વાત જાણતો નહીં પણ આ બધું ચોરીને ચીકણું કરવા વાળો લાલો છે યાર. મારા બાપની છોકન આ વચગાડીઓ છે રહ્યો હા અલગ અલગ અને પાછું આઢું છે કે એ વાઢું છે એટલે તો તને આ ભાઈના છોકરાને પહેરાવા દેવાની જ પેલી એ નહીં ને એવું છે ને અમારે બે વચ્ચે તોરા માગતું રહ્યો ને એમ છે ને એવું જ છે. મારા બાપની છોકન સાચી વાત છે. આ તો સારું થયું તમે આ તે બોલો નકર મોટા પાયે ઝઘડો થઈ જાય. અરે ઝઘડો તો અરે કીધું આ થોડી વાર બેસી કરેલો યાર બધો માથા પર અને મોટા ભાઈ વગર ખર્ચો કરે ભેગા મારા તોય કરે લાલો આવ્યો તો મને એવરું ભરાયું તમને એવરું ભરાયું. એવું છે ઓવો તો. મારા બાપની છોકન સારું કર્યું તમે આવી ગયા તે બોલો. હા તો યાર મી મારા કોણ હોભરી વાત એટલે કે મને જોઈ ખબર હોય હા. હા સાચી વાત છે યાર નકર આ તો મોટા પાયે ઝઘડો થઈ જાય કે યાર હા, થઈ જાય ને. પેલાના અવસરે ફેરાઈ દેવાત ને એ ભાઈ હવે ચીમા ભગવાન ના થાય. એવું જ તો કે યાર જીવનમાં ભેગા ના થવા. સાચી વાત છે. મારા બાપની છોકન આ વિડીયો તમે જોયું છે કે આ વચગાડિયા હોય શું બરોબર છે એટલે હવાથી ચેતતા રહીયો ને ફક્ત એક મનોરંજન માટે અમે વિડીયો બનાવ્યો હતો ને અમારો વિડીયો ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. શું કેવું છે આવજો જય માતા.